વિક્રમ ઠાકોર ક્રોધમાં શંકર ચૌધરી ઘર ભેગા અફરી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો કે વિક્રમ ઠાકોરની નારાજગી એટલા માટે છે કે વિક્રમ ઠાકોરનું કહેવું છે કે ભલે મને આમંત્રણ આપવામાં ના આવ્યું વિધાનસભામાં, પરંતુ ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને આમંત્રણ નથી આપવામાં આવ્યું એવું કહેવું છે વિક્રમ ઠાકોરનું। સાથે વિક્રમ ઠાકોરે એ પણ કહ્યું કે મને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા મોટા નેતાઓએ આમંત્રણ આપ્યા છે અને આપી ચૂક્યા છે। તો આ કોણ જે ઠાકોર સમાજના લોકોને અને ઠાકોર સમાજના કલાકારને ઇગ્નોર કરી આમંત્રણ નથી આપવામાં આવ્યું, એને લઈને નારાજગી વિક્રમ ઠાકોર જતાવી રહ્યા છે। અને સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે વિક્રમ ઠાકોર એવું પણ કહી રહ્યા છે કે જે આ આમંત્રણ નથી આપવામાં આવ્યું ઠાકોર સમાજના કલાકારોને, એનું પરિણામ ભોગવવું પડશે આગળના દિવસોમાં એવું કહેવામાં આવી રહ્યું છે। એવું જાણવા મળી રહ્યું છે કે ચૂંટણીમાં પણ અસર થશે આ વિક્રમ ઠાકોરને એવું કહ્યું છે કે જે આમંત્રણ ઠાકોર સમાજના લોકોને નથી આપવામાં આવ્યું, કલાકારને નથી આપવામાં આવ્યું, એનું પરિણામ આગળ સારું નહીં આવે। ઘણા બધા નેતાઓ ઘર ભેગા પણ થઈ શકે છે, ઠાકોર સમાજ એક થવાનું વિક્રમ ઠાકોર કહી રહ્યા છે। વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઇક કરો। જય હિન્દ, વંદે માતરમ।